અલ્પેશ ઠાકોર સાહેબ ડિપ્ટી સીએમ નહીં, મને લાગે છે કે ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર છે. પણ અલ્પેશ સાહેબને મંત્રી ભાજપ એ કારણથી નથી બનાવ્યા કે અલ્પેશ સાહેબના એક ઠાકોર ક્ષત્રિય સેના સંગઠન છે જેના પ્રભાવ સમગ્ર ગુજરાતના ગામડાઓમાં છે. જો અલ્પેશ ઠાકોર સાહેબના કદ ભાજપ વધારવાના પ્રયાસ કરે તો કોઈ પણ દિવસ હોઈ શકે છે કે કાં તો અલ્પેશ ઠાકોર સાહેબ ભાજપને હાઈજેક કરીને પોતાના હિસાબથી અલ્પેશ સાહેબ ભાજપ ચલાવી શકે અથવા ચલાવે, એ મને લાગે નહીં છે, ભાજપને લાગે છે. પણ મને લાગે છે કે અલ્પેશ સાહેબ મુખ્યમંત્રી પદના દાવેદાર છે.